બિહારમાં હાલ ફરીથી એકવાર નીતિશ બાબુની સરકાર બનવા જઈ રહી છે। ફરીથી બિહારમાં એનડીએ આગળ થતું જોવા મળ્યું। એનડીએ 190 બેઠક પર આગળ છે। આ સાથે જ મહાગઠબંધનની વાત કરવામાં આવે તો 49 જેટલી બેઠક પર મહાગઠબંધન આગળ ચાલી રહ્યું છે। આ સાથે સતત હવે બદલાવ થતો જોવા નથી મળી રહ્યો, માત્ર સામાન્ય ફેરફાર થઈ રહ્યા છે, પરંતુ પરિણામ હવે ફિક્સ થઈ ગયું છે। અત્યારથી ચોક્કસ એવું દેખાય છે કે હવે નીતિશ બાબુની સરકાર હશે। ફરીથી એકવાર બિહારમાં એનડીએની સરકાર બનવાની છે। હાલ વાત કરવામાં આવે કે બિહારમાં નીતિશ બાબુની લહેર જોવા મળી છે, તો ઉજવણીના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ ઉજવણી કરી રહ્યા છે। તમામ લોકોમાં અત્યારે ખુશીનો માહોલ છે, કારણ કે બિહારમાં એક તરફ વિપક્ષ ખૂબ નબળો પડી ગયો છે। વિપક્ષમાં ઇન્ડિયા ગઠબંધન, મહાગઠબંધન અત્યારે ખૂબ નબળું પ્રદર્શન કરી રહ્યું છે। વાત અહીં કરવામાં આવે તો બિહારમાં કોંગ્રેસ માત્ર 7 જેટલી બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। આ આંકડો 2020ની ચૂંટણી કરતા પણ ઓછો છે। 2020ની ચૂંટણી હતી તેના કરતા પણ ખૂબ નબળું પ્રદર્શન આ વખતે મહાગઠબંધનમાં કોંગ્રેસનું જોવા મળ્યું છે। લાલુ પ્રસાદ યાદવના બંને લાલ પાછળ જોવા મળ્યા છે। તેજ પ્રતાપ યાદવની વાત હોય તો તેની હાર અત્યારે નિશ્ચિત જોવા મળી છે। આ સાથે તેજસ્વી પ્રતાપ યાદવ પણ જે તેજસ્વી યાદવ છે તે પણ અત્યારે નબળા જોવા મળી રહ્યા છે। તેજ પ્રતાપ યાદવ તો ખૂબ મોટા મતથી પાછળ છે, કારણ કે અત્યારે 15,000 જેટલો જે માર્જિન છે તે તેમને મળતો નથી જોવા મળ્યો। આ સાથે જ તેજસ્વી પણ 5,000 મતોથી પાછળ જોવા મળ્યા છે। સતત લાલુ પ્રસાદ યાદવના બંને પુત્રો હારનો સામનો કરવા માટે જઈ રહ્યા છે, કારણ કે તેજસ્વી યાદવ જે મહાગઠબંધનનો સીએમનો ચહેરો છે, આ સાથે મહત્વનો ઉમેદવાર પણ છે, પરંતુ આ વખતે તેઓ હવે પણ નબળું પ્રદર્શન કરી રહ્યા છે। બિહારમાં વાત કરીએ તો અન્ય પાર્ટીઓ 4 જેટલી બેઠકો પર આગળ જોવા મળી છે। અત્યારે સૌથી વધુ સારું પ્રદર્શન હોય તો ભાજપ અને જેડીયુનું છે। ભાજપ 85 જેટલી બેઠકો પર આગળ જોવા મળ્યું છે, તો જેડીયુ જે 74 બેઠક જેટલી આગળ છે, કારણ કે આ વખતે જેડીયુને પણ ક્યાંય ને ક્યાંય પાછળ છોડીને ભાજપ વધુ ને વધુ મજબૂત બનતું જોવા મળ્યું છે। તો આ સાથે જેડીયુ 76 બેઠક પર આગળ થઈ રહ્યું છે। આંકડા હવે આવી રહ્યા છે, પરંતુ આંકડામાં જાદો બદલાવ નથી થવાનો, કારણ કે હવે પરિણામના અંત સુધી આપણે પહોંચી ગયા છે। લાંબો સમય નથી કે એક ચોક્કસ પરિણામ અને ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવશે। અત્યારના જે રૂઝાનો છે, અત્યારની જે સ્થિતિ છે, બિહારમાં ફરી એકવાર જે એનડીએની સરકાર થશે, નીતિશ કુમારની સરકાર બનવાની છે। આ વખતે પરિણામ સાથે ઇતિહાસ પણ બદલાઈ ગયો છે। ઇતિહાસમાં એવું હતું કે જ્યારે મતદાન વધે ત્યારે સરકાર બદલાય, પરંતુ આ વખતે મતદાન 9% વધ્યું અને સરકાર વધુ મજબૂત બની છે। સરકારમાં નીતિશ બાબુને ફરી એકવાર સીએમ નો ચહેરો બનાવવામાં આવે છે કે પછી આ વખતે ભાજપ પણ મજબૂત છે, તો ભાજપ કોઈ પોતાનો ઉમેદવાર સીએમના ચહેરા તરીકે રાખે પણ સૌ કોઈની નજર છે। આ વખતે ચૂંટણીના પરિણામો બાદ હવે સૌ કોઈ મહત્વનો મુદ્દો હોય, સૌ કોઈ માટે ખાસ જો ધ્યાનમાં રાખવા જેવી બાબત હોય તો હવે સીએમ કોણ હશે। આ વખતે જ્યારે પણ ચૂંટણી થશે ત્યારે ચહેરો હજુ જાહેર નથી થયો, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક એવું પણ લોકોને શંકા ઊભી થાય છે કે ભાજપ પણ પોતાનો સીએમનો ચહેરો માંગી શકે, કારણ કે આ વખતે ભાજપે પણ મોટા પ્રમાણમાં બહુમતી મેળવી છે, જાદુઈ આંકડો પાર કર્યો છે। હાલની સ્થિતિમાં તો એનડીએ 190 બેઠક પર પહોંચી ગયું છે। બિહારમાં વાત કરીએ તો કુલ વિધાનસભાની બેઠકો 243 છે। 243 બેઠકમાંથી આ ખૂબ મોટું જે આંકડો છે તે એનડીએ હાંસલ કર્યો। તેમાં પણ ભાજપ 85 જેટલી બેઠકો પર છે। ભાજપે આ વખતે નીતિશ કુમારને પણ પછાડી દીધા છે। નીતિશ કુમાર કરતા પણ ભાજપ આ વખતે વધુ ઉભરી આવ્યું છે અને બિહારમાં મજબૂત પક્ષ તરીકે ઊભું થયું છે। હાલ સ્થિતિ છે બિહારની એવી કે વિપક્ષ તો અત્યારે સાવ કોઈ નાબૂદ થતો જોવા મળ્યો છે। વિપક્ષમાં અત્યારે હારના કારણે લોકોએ જે સ્વીકારવાનું પણ શરૂ કરી દીધું કે ક્યાંય ને ક્યાંય કમી હશે તો અમે પૂર્ણ કરશું, પરંતુ એક તરફ એનડીએની જે પ્રકારે સ્થિતિ છે કે એનડીએમાં સતત આંકડો વધી રહ્યો છે, બહુમતી વધી રહી છે, તો ઉજવણીનો દોર પણ શરૂ થઈ ગયો। આ સાથે ભૂતકાળ બદલાયો છે। ભૂતકાળ જ્યારે પણ એવું હતું કે 5%થી વધુ મતદાન થાય, મતદાનમાં વધારો થાય 5% કે તેના કરતા, પરંતુ એ વધારો આ વખતે 9% હતો અને ભૂતકાળમાં જે સ્થિતિ હતી કે 5% મતદાન વધ્યું તો સરકાર બદલાઈ। 1969માં 5% મતદાન વધ્યું હતું અને કોંગ્રેસની સરકાર બદલાઈ ગઈ। આ સાથે 1980માં પણ આવી જ સ્થિતિ હતી। ચૂંટણીમાં 7% મતદાન વધતા સરકાર બદલાઈ।
1990માં પણ 5.7% મતદાન વધવાથી કોંગ્રેસની સરકાર દૂર થઈ હતી અને જનતા દળ આગળ આવ્યું હતું। તો આ સાથે એનડીએની લહેર ફરી એકવાર જોવા મળી। એનડીએના શાનદાર પ્રદર્શનમાં CR પાટીલની મહેનત હવે રંગ લાવી છે। આ સાથે જ બિહાર ઇલેક્શનમાં સહપ્રભારી હતા CR પાટીલ। તો CR પાટીલે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। મંતવ્ય ન્યૂઝ સાથે CR પાટીલની ખાસ વાતચીત પણ કરવામાં આવી છે। તેઓએ પણ જે જીતની ઉજવણી કરવાની શરૂઆત કરી દીધી છે। બિહારમાં સહપ્રભારી તરીકે મોટી જવાબદારી હતી તેવું પણ જણાવવામાં આવ્યું। દરેક બેઠક પર કાર્યકર્તાઓની તનતોડ મહેનત રંગ લાવી છે તેવું પાટીલે જણાવ્યું છે। આ સાથે જ હવે બિહારમાં ફરી એકવાર કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી છે અને એનડીએની જીત અપાવી છે। સૌથી પહેલા એનડીએની સરકાર બની રહી છે। આ સાથે જ CR પાટીલે એવું પણ જણાવ્યું કે તમામ કાર્યકર્તાઓના સાથે જ મતદારોનો પણ હું આભાર માનું છું। એક અસરકારક પરિબળ ઊભું થાય એવી જે વાતો કે એવું વાતાવરણ જેમણે ઊભું કર્યું હતું એનું અસ્તિત્વ જ નથી રહ્યું અને એટલે જ બિહારના મતદાતા ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે બિહારના હિતમાં, બિહારના વિકાસ માટે, બિહારની આવનારી પેઢી માટે એમણે સમજદારીપૂર્વક માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં, શ્રી અમિતભાઈ શાહ સાહેબમાં, શ્રી નીતિશ કુમારજીમાં જે વિશ્વાસ બતાવીને ડબલ એન્જિનની સરકાર પુનઃ બનાવવા માટે એમણે અને નીતિશ કુમારજીને 10મી વાર મુખ્યમંત્રી બનાવવા માટે એમણે જે મતદાન કર્યું છે એમને મતદાતાઓને નમન છે। એમની સમજદારીને અને એમણે જે રીતે જંગલરાજને અટકાવવા માટેનો ભરપૂર પ્રયત્ન તાકાત લગાવી ત્યારે એક ડર ઊભો થયો કે જંગલરાજ ફરી આવી રહ્યું છે અને બિહારમાં રહેતા અને બિહાર બહાર રહેતા બિહારના લોકોએ પણ એકજૂટ થઈને બિહારમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો અને આ પરિણામ જે આવ્યું છે એ ખરેખર અકલ્પનીય છે। અમે પણ 160+ કહેતા હતા પરંતુ આ તો 200ની નજીક પહોંચવાની તૈયારીમાં છે। એના માટે ખરેખર ખૂબ ખૂબ અભિનંદન માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને, નીતિશ કુમારજીને, અમિતભાઈ શાહ સાહેબને, બાકી સૌ લોકોએ જે મહેનત કરી છે અને વિશેષ બિહારના મતદાતા ભાઈ મુખ્યમંત્રી માન્ય શ્રી નીતિશ કુમારજી રહેશે એ ભારતીય જનતા પાર્ટીએ પણ વારંવાર કહ્યું છે અને એ જ રહેશે। ઇન્કમ્બન્સી ક્યારે હોય છે દુરુપયોગ થાય છે। ભારતીય જનતા પાર્ટીનો ગુજરાત સહિત અનેક જગ્યાએનો ઇતિહાસ છે કે પોલિટિકલ પાર્ટી હોવાને કારણે ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન લડે છે, સત્તા પ્રાપ્ત કરે છે અને સત્તાના માધ્યમથી સેવા કરે છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટી સામે એન્ટી ઇન્કમ્બન્સી આવતી નથી। બિહારમાં પણ જેડીયુની સાથે ગઠબંધનની સરકાર હતી અને જે વિકાસ થયો જે ક્યારેય બિહારે કલ્પના નહોતી કરી, બિહારના મતદાતાઓ એમણે કલ્પના નહોતી કરી એ પ્રકારનો જે વિકાસ થયો, જે લો એન્ડ ઓર્ડરનો અમલ થયો અને એના કારણે એમણે ફરીથી 20 વર્ષ પછી ફરીથી બીજા 5 વર્ષ માટે ત્યાં એનડીએની સરકાર બનાવવા માટેનો જ્યાં મેન્ડેટ આપ્યો છે એ ખરેખર અકલ્પનીય પણ છે અને બિહારના મતદાતાઓની સમજ પણ છે। એમને સમજદારી, જાગૃતતાને કારણે આ રિઝલ્ટ આવી શકે છે। જે SIR માટેની પ્રક્રિયા બિહારમાં જે પારદર્શક રીતે કરવામાં આવી અને એના પરિણામે જે મતદાતાઓ 65 લાખ જેટલા બોગસ મતદારો હતા, ડબલ મતદારો હતા કે મૃત્યુ પામેલા મતદારો હતા એને સૂચિમાંથી એ નામો દૂર કરવામાં આવ્યા। પરંતુ મેં બંને સ્પેલમાં મતદાન વખતે પણ જોયું છે એક પણ મતદાતાએ પોતાનું નામ મતદાન યાદીમાંથી કમી થઈ ગયું, ખોટી રીતે કમી થઈ ગયું એવું એક પણ ફરિયાદ નથી આવી। આવું સરસ કામ કરવા માટે ઇલેક્શન કમિશનરને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આખા દેશમાં આ SIRની યોજના દ્વારા આખી મતદાન સૂચિઓને ફરીથી સ્વચ્છ કરવા માટે એમણે જે અભિયાન આદર્યું છે એમાં એ સફળતા એવી શુભેચ્છા પણ પાઠવું છું જે દેશના હિતમાં પણ છે અને આ પ્રક્રિયા સરળતાથી થવી જોઈએ એવો મારો અનુભવ છે। તો આ સાથે બિહારમાં હવે એનડીએની બહુમતી સાથે સરકાર બની રહી છે
આ સાથે હવે બિહારમાં ઉજવણીનો માહોલ છે, આ સાથે ગુજરાતમાં પણ ઉજવણીનો માહોલ. આ વચ્ચે હવે બિહાર ચૂંટણીમાં એનડીએને સ્પષ્ટ બહુમતી છે તેવું મનસુખ માંડવિયાનું નિવેદન સામે આવ્યું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે અને જીતનો વિશ્વાસ હતો તે સાચો ઠર્યો છે તેવું જણાવવામાં આવ્યું. પ્રધાનમંત્રી મોદી પર જનતાનો ભરોસો કાયમ છે અને કાયમ રહેવાનો છે તેવું પણ જણાવ્યું. સીએમ નીતિશ કુમાર પર પણ પ્રજાનો ભરોસો છે તેવું મનસુખ માંડવિયાએ જણાવ્યું છે. પ્રજાનો વિશ્વાસ ભાજપ અને એનડીએ સરકાર સાથે છે અને તે વિશ્વાસ હંમેશા પ્રજા એ ભાજપ પર મૂકવાની છે તેવું પણ જણાવ્યું છે. રાજકોટ અને પોરબંદરને જોડતી 2 ટ્રેનોનો આજથી શુભારંભ થઈ રહ્યો છે. એટલે કે રાજકોટ અને પોરબંદર વચ્ચે 2 ટ્રેનો નિયમિત દોડવાથી મુસાફરો માટે રાહત થશે, કાયમી અપડાઉન કરતા મુસાફરો માટે સુવિધા થશે, લાંબા અંતરની ટ્રેનને કનેક્ટિવિટી માટે અનુકૂળ થશે. આ ટ્રેનનું ભાડું આ સાથે ભાજપ સાથે એનડીએની હવે આ મોટી જીત બિહારમાં થવા જઈ રહી છે તો ગુજરાતમાં પણ તેની ઉજવણી શરૂ થઈ ગઈ છે. બિહાર સાથે અનેક જગ્યાએ હવે ઉજવણીનો દોર શરૂ થયો છે. હાલ બિહારમાં એનડીએની બહુમતી સાથે ઉજવણીનો પણ દોર શરૂ થઈ ગયો છે. અનેક જગ્યાએ મીઠાઈઓ ખવડાવીને ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. તો આ સાથે કાર્યકર્તાઓમાં પણ ખુશીનો માહોલ છે. 5000 મતોથી હવે તેજસ્વી યાદવ પાછળ ચાલતા જોવા મળ્યા છે. આ વખતે તેજસ્વી યાદવ માટે આ ચૂંટણી ખૂબ જ નબળી સાબિત થઈ છે. આ ચૂંટણીમાં ખૂબ નબળું પ્રદર્શન કર્યું છે. તો લાલુ પ્રસાદ યાદવના બંને લાલ અત્યારે પાછળ છે. બંને જે પુત્રો છે તેજ પ્રતાપ યાદવ અને તેજસ્વી યાદવ બંને અત્યારે હાર તરફ આગળ વધી રહ્યા છે. તેજ પ્રતાપ યાદવ છે તે 13000 મતોથી પાછળ છે. તેના કારણે એવું ગણી શકાય કે હવે તેની હાર નિશ્ચિત છે. 5મા રાઉન્ડમાં તેજસ્વી પણ પાછળ જોવા મળ્યો છે. તેજસ્વી યાદવ પણ 5000 મતોથી જે 5મા રાઉન્ડમાં પાછળ જોવા મળ્યો છે. તેથી હવે સતત જે મતોનો ડિફરન્સ છે તે વધતો જઈ રહ્યો છે. એ ગણાવી શકાય કે હવે લાલુ પ્રસાદ યાદવના બંને પુત્રોની કદાચ આ ચૂંટણીમાં હાર થઈ શકે. આ સાથે કોંગ્રેસનું પણ આ વખતે ખૂબ નબળું પ્રદર્શન જોવા મળ્યું છે. કોંગ્રેસ પણ માત્ર 6 બેઠક પર સમેટાઈ જાય તેવી સ્થિતિમાં છે. માત્ર 6 બેઠક પણ મેળવી શકે તો સારી સ્થિતિ એવી કોંગ્રેસની અત્યારે બિહારમાં સ્થિતિ છે. રાહુલ ગાંધીની ડૂબકી આ વખતે કોંગ્રેસને બિહારમાં ડૂબાડતી જોવા મળી રહી છે. અનેક કાર્યક્રમો, રેલીઓ, જે વોટર અધિકાર યાત્રા અસર ન કરે તેવું દેખાઈ રહ્યું છે. આજ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે અને મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ભાજપમાંથી અશ્વિનભાઈ બેંકર, કોંગ્રેસમાંથી જયદીપસિંહ ચૌહાણ અને એક વિશ્લેષક તરીકે પ્રદ્યુમન વાજા જોડાયા છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. પ્રદ્યુમનભાઈ, શરૂઆત આપનાથી. હાલ જે ખાસ માહોલ અત્યારે છે કે બિહારમાં મતગણતરી એનડીએની સૌથી આ મહત્વની જીત, આપ કઈ રીતે જોઈ રહ્યા છો સમગ્ર બિહારની ચૂંટણીને, અત્યારે જે સીટોનું આંકલન થઈ રહ્યું છે તેને? ચોખ્ખું બતાવવામાં આવ્યું હતું કે એનડીએને બહુમતી મળશે અને જે ગણતરી હતી એનાથી પણ વધુ સારી બહુમતી દેખાઈ રહી છે. એટલે ખરેખર
બિહારનો મતદાર હવે વિકાસના ટ્રેક ઉપર સામૂહિક રીતે આવી રહ્યો છે. એક ખૂબ જ સારી વાત છે. મોટું મતદાન આ વખતે થયું એ પણ એક ઐતિહાસિક વાત હતી કે જે ગુંડારાજથી પ્રખ્યાત જે રાજ્ય, અનેક બાબતોથી પીડિત જે રાજ્ય હવે વિકાસના ટ્રેક ઉપર આવી રહ્યું છે, લોકશાહીના જે મૂલ્યોને સ્વીકારી રહ્યું છે, એ ખરેખર આવકાર્ય છે. અને એના પરિણામો એ રાજ્યને આવનારા સમયમાં ચોક્કસ મળશે. અને જે પાછળની ટર્મમાં નીતિશ કુમારના એ સમયમાં એને ઘણો વિકાસ પણ કર્યો છે, જેનું આ પરિણામ છે. અને ખાસ કરીને આ આપણે જોયું કે વારસાઈ પોલિટિશિયન છે, વારસાઈ જે રાજકુમારો છે, એને જાકારો આપ્યો છે. ખાસ કરીને તેજસ્વી યાદવને, યાદવ પરિવારને, રાહુલ ગાંધીને જે રીતે જાકારો આપ્યો છે મતદારે, એક લોકશાહી માટે મજબૂત લોકશાહી તરફ દેશ જઈ રહ્યો છે. અને બીજેપી જે રીતે યુપીમાં છે, એમપીમાં છે, રાજસ્થાન ને ગુજરાતમાં જે રીતે સ્ટ્રોંગ સ્થાન ઉપર છે બીજેપી, એ એક બિહારમાં જે રીતે પોતે નબળા સ્થાન ઉપર થોડું હતું, એ વધુ મજબૂત થઈને ઉપર આવી રહી છે. એટલે બીજેપી માટે પણ એક ચોક્કસ પ્રાઉડ કરવા જેવી વાત છે, વિચારવા જેવી વાત છે. અને બીજેપીને આપણે લોકસભાની ચૂંટણીની નિષ્ફળતાઓ પછી બદલતી પણ જોઈ છે. જે બદલાવ બીજેપી લાવી શક્યો છે, જેને લીધે ત્યાર પછીની અનેક રાજ્યોમાં, મહારાષ્ટ્ર છે, હરિયાણા છે અને જમ્મુ કાશ્મીરની ચૂંટણીમાં જમ્મુમાં ઘણા બદલાવ લાવીને વિજય મેળવી શક્યો છે, પોતાની નિષ્ફળતાને તુરંત બદલાવી શક્યો છે. એટલે જે ઝડપથી બીજેપી બદલાવ કરી રહી છે પોતાનો ભૂલનો, એવું આ કોંગ્રેસ ક્યાંય બદલાવ ન કરી શકી, આરજેડી બદલાવ ન કરી શકી. અને મેઇન તો પ્રખર રણનીતિકાર જેને આપણે કહીએ પ્રશાંત કિશોર, જેને આપણે 2 વર્ષથી બિહારનો પ્રવાસ કરી રહ્યા હતા ગામડે ગામડે, અને જેમણે અનેક સરકારો બનાવવામાં પોતાની ચાણક્ય સાબિત થયા હતા, એ પોતાની એક સીટ પણ હજી સુધી દેખાતી નથી, એ ફેલ થયા છે. એટલે કથની ને કરણીમાં જે બદલાવ છે, સલાહ દેવી અને ફિલ્ડ ઉપર જે કામ કરવું, એના પરિણામો કઈ રીતે મેળવી શકીએ, એ પણ આજની રાજનીતિ શીખવી રહી છે. હાજી જી બિલકુલ પ્રદ્યુમનભાઈ. આ સાથે અશ્વિનભાઈ, હું આપની પાસે આવીશ. હાલ જે સ્થિતિ છે બિહારમાં એનડીએની બહુમતી, સમગ્ર પરિણામને કઈ રીતે જોઈ રહ્યા છો ને આશાઓ કરતા પણ વધુ આવ્યું કે આશા હતી આટલી? સૌપ્રથમ તો દેશની અંદર એક એવું રાજ્ય કે જ્યાં લોકતંત્ર, જ્યાં વિકાસ, આ બધી વાતો નાની પડે. જંગલ રાજની વાત હોય, જ્ઞાતિવાદની વાત હોય, પ્રાંતવાદની વાત હોય, વ્યક્તિવાદની વાત હોય, એ તમામને ચીરીને આજે બિહાર એક વિકાસવાદ ઉપર આગળ વધ્યું છે. અને વિકાસના એજન્ડામાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે દિશા અને નીતિશજીની સાથ, આ ડબલ એન્જિનની સરકારે આવડી મોટી વિજય તરફની કૂચ કરી છે. વિકાસનો મુદ્દો જ આની પર હાવી રહ્યો છે, લોકતંત્ર હાવી રહ્યું છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ મજલ કાપતા ભારતીય જનતા પાર્ટીને લાંબો સમય થયો છે. ભારતીય જનતા પાર્ટી સતત વિકાસની રાજનીતિમાં આગળ વધી રહી, ત્યારે બિહારને પણ એવું લાગ્યું, બિહારના જનતાને પણ લાગ્યું કે વિકાસ જ છેલ્લે તો આપણા સૌ માટે લોકતંત્રમાં જરૂરી. અને એટલા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી પરના અખંડ વિશ્વાસની આ જીત છે અને લાંબા ગાળાની જીત છે. આ કોઈ ભૂલો નથી, આ કોઈ બદલાવ નથી. લાંબા સમયથી ચાલતી ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ નક્કી કરતી હતી કે આપણે કઈ દિશા કરવી. એની આ જીત છે, વિકાસની જીત છે. આદરણીય અમિતભાઈ શાહ સાહેબની કુનેહ ભરી એક જબરજસ્ત યોજનાઓ અને સરકારમાં બેઠા છે, ત્યારે એમણે અનેકવિધ રીતે જંગલ રાજને નેસ્ત નાબૂદ કરવાની જે તંત્રને સૂચનાઓ આપી હતી, ને એમાંથી પણ જે એક દબાવ ભાવ હતો, ગઈ ચૂંટણીમાં જોઈએ તો ખુલીને લોકો બહાર નહોતા આવ્યા. આ ચૂંટણીમાં ખુલીને લોકોએ બીજેપી અને એનડીએ તરફ મતદાન કર્યું, એટલે જંગલ રાજનો ત્યાં નાશ થયો. આ રીતે ભારતીય જનતા પાર્ટીના લક્ષાવધિ કાર્યકર્તાઓ એમણે ખૂબ મહેનત કરી છે. આદરણીય CR પાટીલ સાહેબ ગુજરાતના નેતા, પરંતુ તેમની આખી કોન્સ્ટિટ્યુન્સી જુઓ તો લગભગ 40%થી ઉપર પરપ્રાંતિ
મતદારો વસે છે. એ મતદારોના જે કામો કર્યા અને એ મતદારો બિહારમાં જઈને બોલ્યા કે ગુજરાતનું વિકાસ મોડેલ આ છે, બિહાર પણ આવું બની શકે. તો એ ત્યાં બોલ્યા. અનેકવિધ રીતે આદરણીય પાટીલ સાહેબે કહ્યું કે બિહારમાં અનેક ચેમ્બર ઓફ કોમર્સના લોકો જેણે ગુજરાતનો વિકાસ જોયો એ ત્યાં ગયા અને ખુલીને બોલ્યા. અનેક મતદારો ત્યાં ગયા અને સગાવાલાને કહ્યું. તો આ રીતે જી બિલકુલ અશ્વિનભાઈ, આ સાથે જ બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવા આપણી સાથે જોડાયા છે. દિનેશભાઈ, આપનું સ્વાગત છે. ખાસ સવાલ આપને મારો એ, બિહારમાં કાબા, બિહારમાં એનડીએ બા. જી બિલકુલ દિનેશસિંહ, વાત અહીં બિહારની થતી હોય કે બિહારમાં એનડીએ નો દબદબો, ફરીથી એક વખત બિહારમાં એનડીએ ની સરકાર અને આશા શું હતી ને પરિણામ શું છે? ભારતીય જનતા પાર્ટી 365 દિવસ કામ કરનારી પાર્ટી અને એનો વોટ છે એ એનડીએ ના કેન્ડિડેટને ટ્રાન્સફર કર્યો. એમણે બૂથ લેવલના જે કાર્યકર્તા હતા અને સંપીન જનતા દળ યુ અને એલજેપી સૌના જે વોટરો હતા બધાને ભેગા કરીને અને પછી આ ઇલેક્શન લડવાની જે રણનીતિ હતી એ બહુ લાંબા ટાઈમથી ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એમને તૈયાર કરવામાં આવ્યા હતા. વિસ્તારકની યોજના હોય એમાં વિસ્તારક તરીકે લોકો ત્યાં મૂકવામાં આવ્યા હતા. એટલા ઘણી બધી બાબતોમાં ખૂબ લાંબા ટાઈમથી આ ઇલેક્શન આવવાનું છે એ બધી પાર્ટીઓને ખબર હોય, પણ ભારતીય જનતા પાર્ટી સતત એના ઉપર કામ કરી અને નાનામાં નાની બાબતો, માઇક્રો પ્લાનિંગનું જે ભારતીય જનતા પાર્ટીનું કામ છે અને જીવિકા દીદીની જે યોજના ભારતીય જનતા પાર્ટીએ ત્યાં શાસનમાં રહેતા જીવિકા દીદીની જે યોજના લોકો વચ્ચે મૂકી એનો બી ખૂબ મોટો પ્રતિસાદ છે. ત્યાં આપણે CR પાટીલની ટીમ એને પન્ના પ્રમુખની યોજના છે એ બી નીચે સુધી ઉતારી છે. ત્યાં ઘણા બધા લોકો કામ કરવા માટે ત્યાં ગયા હતા અને ખૂબ સૂઝબૂછથી એમણે બૂથ લેવલે પ્લાનિંગ કરી અને જાતિવાદનું જે સમીકરણ છે એને ફેલ કરવા માટે ખૂબ પરિશ્રમ કરીને અને આ જાતિવાદને ખતમ કર્યો છે. આ YM ફેક્ટર જે છે એ યાદવ અને મુસ્લિમ જો ફેક્ટર છે એ ફેક્ટર બિલકુલ ફેલ થયો છે. અને જે બહેનો છે એ બહેનોએ નરેન્દ્ર મોદી ને એનડીએ આપણા દેશના પ્રધાનમંત્રી છે એમણે જે કામ કરવાની જે સિસ્ટમ છે એ સિસ્ટમને લોકોએ સ્વીકારી છે અને આ સિસ્ટમ ખૂબ સરસ રીતે ભારતીય જનતા પાર્ટી કેવી રીતના કામ કરવાની જે એની પદ્ધતિ છે એ પદ્ધતિને બિહારમાં 1 બૂથ 10 યુથ હોય કે પન્ના પ્રમુખની જે વ્યવસ્થા છે એ આપણે આ ભારતીય જનતા પાર્ટીનો કેન્ડિડેટ લડતો હોય એ સામે કોઈ બી કેન્ડિડેટ લડતો હોય એને સાથે રાખીને આ ખૂબ સરસ રીતે આ કામગીરી કરી છે અને એનું જ આજે આપણે આ રિઝલ્ટ જોઈ રહ્યા છે. હું 75 સહરસા અને 76 સમસ્તી બખ્તિયારપુર જે એલજેપી લડતી હતી બંને સીટમાં મારી જવાબદારી હતી પ્રવાસી પ્રભારી તરીકે. બંને જગ્યાએ અમે છઠ્ઠા રાઉન્ડે એક સીટ ઉપર અમે 4500 વોટે આગળ છે ને એક સીટ ઉપર અમે 6000 વોટે આગળ છે. એવી રીતના એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ હળીમળીને, કારણ કે ત્યાં તો એલજેપી નો સમસ્તી બખ્તિયારપુરમાં એક કાર્યકર્તા નહોતો છતાંય ભારતીય જનતા પાર્ટીએ ગઠબંધન ધર્મ નિભાઈને અને એના કેન્ડિડેટને એ ઇલેક્શનમાં ખૂબ સપોર્ટ કરીને અને ત્યાં સંજય સિંહ અને આલોક રંજન ઝા બંને ખૂબ સારી રીતે જીતવા જઈ રહ્યા છે. જી બિલકુલ દિનેશસિંહ, આ સાથે બિહારમાં એનડીએ કી સુનામી બા, શું કહેશો? આ સુનામી એ એક દિવસની સુનામી નથી. ભારતીય જનતા પાર્ટીએ સતત કામ કરીને અને સતત લોકો વચ્ચે રહીને અને ખૂબ પરિશ્રમ કરીને આ પરિણામ મેળવ્યું છે. કારણ કે ત્યાં જાતિ સમીકરણ જે છે યુપી અને બિહારમાં ખૂબ વધારે હોય છે. યુપીમાં ગઈ વખતે અમે જે માર ખાધેલી લોકસભા ઇલેક્શનમાં એમાંથી અમે કંઈક શીખવા વાળા લોકો છીએ કે અમને ક્યાં અમે અમારી ભૂલ કરીને ક્યાં અમે કાચા રહ્યા એના માટેનું અમે પ્લાનિંગ કરતા હોઈએ છીએ. એટલે યુપીમાં લોકસભા વખતે અમારી જે સીટો ઓછી આવી એનાથી અમે સબક લઈને અને શીખીને અને આ કામગીરી કરી છે અને ખૂબ સરસ કામગીરી કરીને અને જાતિ સમીકરણને તોડવા માટે અમે સફળ રહ્યા છે. અને જાતિ સમીકરણ સફળ એટલે રહ્યું છે કે બહેનો જે છે એ બહેનો એ અમારી તરફ આકર્ષાઈ છે અને બહેનોનો મત પ્રમાણ બી આપ્યું તો પુરુષો કરતા બહેનોએ વોટિંગ વધારે કર્યું છે. જી બિલકુલ દિનેશસિંહ, આપ અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ બિહારમાં ફરી એકવાર એનડીએની લહેર જોવા મળી. આ સાથે કોંગ્રેસમાંથી આપણી સાથે જયદીપસિંહ ચૌહાણ છે. જયદીપસિંહ, ખાસ બિહારમાં
મહાગઠબંધનનું ધાર્યા એટલું પરિણામ નથી આવ્યું. 2020ની ચૂંટણી કરતાં આ વખતે નબળું પરિણામ છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને અને જે મતદાન થયું એ બાદ પરિણામને કઈ રીતે જોઈ રહ્યા છો? શું આશા હતી ને આશા કેટલી સફળ થઈ? સર, મેં પોતે 6 મહિનાથી કોંગ્રેસનું કામ કરતો બિહારમાંથી. 4 મહિના અહીંથી 1.5 મહિના ત્યાંથી કામ કર્યું હતું અમે લોકો. ત્યાં મેં પોતાના અનુભવ પ્રમાણે કહ્યું તો ત્યાં કોઈ લેન્ડસ્લાઇડ વિક્ટરી નથી. ટુ બી ફ્રેન્કલી, ભલે એ વાત કરતા હોય. મારો અવાજ આવે છે? જી 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 જયદીપસિંહ. તો ત્યાં કોઈ લેન્ડસ્લાઇડ વિક્ટરી દેખાતી નથી. બિંગ અ પોલિટિકલ સ્ટુડન્ટ્સ કે બિંગ અ પ્રોફેશનલ આપણને ખ્યાલ આવે કે ભાઈ લેન્ડસ્લાઇડ વિક્ટરી નથી. એના સિવાય તમે જોશો તો જે એસઆઈએલ નો જે મુદ્દો હતો એ અચાનક જે અત્યારે ધારાસભ્ય શ્રી કહેતા હતા કે અમે આ કર્યું તો એ એમને કેટલા ખેડૂતોને મળ્યા એમને પૂછવું જોઈતું હતું. પણ 65 લાખ જે વોટર ગયા 2020માં જે અમારી જે ઇન્ડિયા ગઠબંધન અને જે એનડીએ ગઠબંધન હતું એની વચ્ચે 12,000 વોટનો ફરક હતો ખાલી. એમાંથી 65 લાખ વોટ ઓછા કરવામાં આવ્યા. ઇલેક્શનના ડેટા, મહિલાઓના વોટર ને પુરુષના વોટર એ ડેટા નથી આપવામાં આવ્યા. એના સિવાય તમારા ડેટા 3 દિવસ સુધી નથી આવતા. તો there are so many questions about the election commissions કે ભાઈ ઇલેક્શન કમિશન ત્યાં શું કરી રહ્યું હતું અને કેવી રીતના ત્યાં ધાંધલી થઈ રહી હતી. ચાલુ ઇલેક્શને 10,000 રૂપિયામાંથી જે ચોથો જે ઇન્સ્ટોલમેન્ટ હતો એ મહિલાઓને ચાલુ ઇલેક્શન આપવામાં આવતું તો બી ઇલેક્શન કમિશન કશું નથી બોલ્યો. એની સામે તમે જોશો તો જંગલરાજ ને પરિવારવાદની વાત કરે છે તો પરિવારવાદના જો નામ પર જોઈએ તો ચિરાગ પાસવાન કોણ છે? ચિરાગ પાસવાનને કેમ વોટ આપવામાં આવ્યા? કે તમે તેજસ્વી સામે સવાલ શું ઉઠાવો છો તો ચિરાગ પાસવાનને કેમ 20 થી 22 સીટ મળી રહી છે? સર, ઓલ ઓવર જોશું તો બંને ગઠબંધનમાં નાની મોટી તકલીફો વધે જ હતી. અમારો પોઈન્ટ માઇનસમાં એવો હતો કે ભાઈ લાસ્ટ સુધી સીટ ડિસ્ટ્રીબ્યુશન ના થયું કે અમુક નેતાઓ ક્યાં ફ્રેન્ડલી ફાઇટ થઈ રહી હતી. બટ જેડીયુ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી નહીં બનવા જઈ રહી તો ત્યાં હજુ બધા બહુ ખેલ થશે. ત્યાં બીજેપી પોતાના મુખ્યમંત્રી બનાવવાની ટ્રાય કરશે એન્ડ ધેન સો મેની થિંગ્સ કે બિહારમાં હજુ સાંજ સુધીમાં તમને પિક્ચર વધારે ખબર પડશે. જી બિલકુલ. જી સર. આ સાથે બિહારમાં તો હાલ એનડીએની એકદમ રફતાર તેજ બની ગઈ છે. તમામ પરિણામોને લઈ પડે અપડેટ આપતા રહીશું, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. બિહારમાં ફરી એકવાર નીતિશ બાબુની લહેર જોવા મળી છે. બિહારીઓએ વધુ એકવાર નીતિશ બાબુ પર પ્રેમ વરસાવ્યો છે. બિહારમાં એનડીએની સરકાર ફરીથી બનવા જઈ રહી છે. પરિણામો સ્પષ્ટ થઈ ગયા છે. એનડીએ 190 બેઠક પર આગળ ચાલી રહી છે. આ સાથે મહાગઠબંધન 49 જેટલી બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. સતત આંકડાઓમાં બદલાવ આવ્યો અને ફરીથી એક જે એનડીએને બહુમતી મળી ગઈ છે. અન્ય 4 બેઠકો પર જે અન્ય પક્ષો છે તે ચાલી રહ્યા છે તેમાં એનડીએ સૌથી મહત્વનો ફાળો આ વખતે 190 બેઠકનો મળી રહ્યો છે. બિહારમાં મહાગઠબંધન આ વખતે નબળું પડ્યું છે. 2020ની ચૂંટણીમાં 110 બેઠકો હતી. આ વખતે 49 સુધી અથવા તો 50 સુધી સમેટાઈ જવાની સ્થિતિમાં છે. જ્યારે 125 વાળી એનડીએ આ વખતે 190 સુધી પહોંચી ગઈ છે. બિહારમાં કુલ 243 જેટલી સીટો છે વિધાનસભાની. આ વચ્ચે હવે બિહારમાં ફરી એકવાર નીતિશ બાબુની સરકાર, વડાપ્રધાન મોદીનો પ્રભુત્વ જોવા મળશે, કારણ કે એનડીએ ખૂબ સારું પ્રદર્શન કર્યું. આ સાથે બિહારની મહિલાઓએ આ વખતે નીતિશ બાબુ પર વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો હોય, વધુ વિશ્વાસ મૂક્યો હોય અને પોતાનો મત આપ્યો હોય તેવી સ્થિતિ છે. મોટાભાગની બેઠકો પર એનડીએનો જાદુ ચાલી ગયો છે. તમામ બેઠકો પર એનડીએના ઉમેદવારો જીત મેળવી રહ્યા છે. તો બિહારમાં બીજેપી 84 બેઠક પર આગળ ચાલે છે. આ વખતે બીજેપીએ પણ ખૂબ સારું છે તે પ્રદર્શન કર્યું છે. બિહારમાં જેડીયુ 74 બેઠક પર આગળ ચાલી રહી છે, ત્યારે બિહારમાં આરજેડી માત્ર 34 બેઠક પર સમેટાઈ જવાની સ્થિતિમાં છે. આ સાથે વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા આપણી સાથે છે. પ્રદ્યુમનભાઈ, સમગ્ર પરિણામની આપે ખૂબ સરસ ચર્ચા કરીને સમજાવ્યું. હવે આપણી પાસેથી એ સમજવું છે કે કયા પરિબળોએ એનડીએને જીત અપાવી અને કયા એવા પરિબળો છે કે જે મહાગઠબંધનના થોડા મત તોડી ગયા અથવા તો હાર તરફ લઈ ગયા. જી, બિહારનો સૌથી મોટો પર્વ છે છઠ ઉજવણીનો, છઠ ઉત્સવનો, જે બીજેપીએ દેશભરમાં છઠની ઉજવણી કરી. એટલે જાણે કે વિરોધ પક્ષને માટે પાંચમની છઠ ન થવા દીધી, છઠ પોતાના નામે કરી દીધી, જે એક પોતાના મતદારને પોતે ઇમ્પ્રેસ કરી શક્યા. અને સાથે સાથે જે ગઠબંધનનો ધર્મ છે, આખી રણનીતિ છે, એ એનડીએ પોતે નિભાવી છે. જે સામે વિરોધ પક્ષમાં એ ગઠબંધનનો ધર્મ નથી બજાવ્યો છે. રાહુલ ગાંધી ક્યાંય પ્રવાસમાં નીકળી ગયા, ઇલેક્શન વખતે જે જરૂર હતી પહેલા જેટલા ગાજ્યા એટલા વર્ષા નહીં.
અને ભાઈ કહેતા હતા હમણાં કે વારસાઈમાં જે ચિરાગ પાસવાને સિદ્ધ કર્યું ફિલ્ડમાં. પોતે ભલે એમપીનો પુત્ર છે, એના પિતા પોતે પહેલા વર્ષોથી આમાં હતા, પરંતુ ત્યાર પછી પણ એને ફિલ્ડમાં કામ કર્યું, લોકોની વચ્ચે રહીને કામ કર્યું. પ્રધાનમંડળમાં પોતાના વૈચારિક મતભેદોને જતા કર્યા, નીતિશ કુમાર સાથેના મતભેદો એને જતા કર્યા, અને જેને લીધે એને અત્યારે 1 સીટમાંથી 22 સીટ જેવી આવતી દેખાય છે. અને ખાસ કરીને એનડીએની જે જોઈએ તો રણનીતિ, અમિત શાહની જે રણનીતિ છે, કૂટનીતિ, પ્લાનિંગ ને મહેનત, જે એક ધારા છેલ્લા 2 મહિનાથી બિહારના પ્રવાસોમાં રોકાયેલા રહ્યા અમિત શાહ પોતે, અને સ્ટાર પ્રચારકો જોઈએ તો બીજેપીના યોગીજી પોતે પણ, અને મોદીજી અને અમિત શાહ જેવા બીજા અનેક સ્ટાર પ્રચારકોએ મહેનત કરી, એ કન્ટિન્યુટી જે જાળવી રાખી પ્રચારની, અને ખાસ કરીને જે મહિલાઓને 10,000 રૂપિયા આપ્યા, એ જે ઇફેક્ટ થઈ, અને જે જરૂરી વાતો અનેક એવી છે કે વિકાસની વાતો એને પ્રજાએ મહેસૂસ કરી છે પાછલા 5 વર્ષમાં, જેને લીધે આટલો મોટો મતદાન થયું. 66% જેવું મોટું મતદાન થવું. બિહાર જેવા જેને આપણે બીમારું રાજ્ય કહેતા હોય, જે જાગૃતિથી અનેક દૂર છે પ્રજા, એના બદલે જાગૃતિ બતાવી. એ ખરેખર જે જોઈએ બીજેપીની અત્યારની જે મહેનત ફળી છે, નીતિશ કુમારની જે મહેનતને રંગ લાવી છે, જેને લીધે આવું મોટું મતદાન થયું છે. અને ખાસ કરીને ગુંડા રાજ તરીકે ઓળખાતા એ રાજ્યને કઈ રીતે મુખ્ય ટ્રેક ઉપર લાવ્યા છે, અને જૂની છાપ જે તેજસ્વી યાદવ પોતે છોડી ન શક્યા, અને ક્યાંક ને ક્યાંક મુસ્લિમ તૃષ્ટિકરણ અને યાદવ વાયએમના વર્તુળમાં જ રોકાયેલા રહ્યા, બહારની બાજુ દ્રષ્ટિ ન કરી શક્યા, જેને લીધે આપણે જોઈએ છીએ અત્યારે યાદવ પરિવારને જ જાકારો મળી રહ્યો એવું દેખાય છે. એટલે એક એવી બાબતો છે જે વિજય થવા માટે નિમિત્ત બન્યું છે, અને વિરોધ પક્ષના પરાજય માટે પણ એ પોતાની જ અનેક ભૂલો છે, વિચારધારામાં પરિવર્તિત નથી થઈ શક્યા, ચોક્કસ એવી બાબતોને પકડી રાખી છે, હજુ પણ હારને સ્વીકારી નહીં એવો એક માનસિકતા છે, જે આપણે સંસદમાં પણ જોયું. 55 સીટમાંથી 99 સીટ કોંગ્રેસની થઈ તો જાણે ઈડરિયો ગઢ જીત્યો એવું એમનું બિહેવિયર હતું. જ્યારે જીત માટે જોઈએ છે 272, એનો અફસોસ નહોતો. એટલે એવી એક જે મેન્ટાલિટી છે, વિચારધારા છે, તેમાં જ્યાં સુધી બદલાવ નહીં આવે, અને રાષ્ટ્રપ્રેમ પ્રથમ, રાષ્ટ્ર પ્રથમ, એ જે વિચારધારા દરેક રાજકીય પક્ષોમાં નહીં આવે ત્યાં સુધી એમને લોકો સ્વીકારશે નહીં. આ એક કડવું સત્ય છે. હાજી, ભાજપમાંથી અશ્વિનભાઈ આપણી સાથે છે. અશ્વિનભાઈ, ખાસ આપને મારો પ્રશ્ન એ કે બિહારમાં હવે તો જીત નિશ્ચિત છે, ખુશીનો માહોલ છે, ઉજવણી પણ થઈ ગઈ છે. આપ શું માનો છો કે નીતિશ કુમારનો ચહેરો કે વડાપ્રધાન મોદીનો ચહેરો, કયો ચહેરો કામ કરી ગયો, સફળ કયો ચહેરો રહ્યો આપના મતે? જો ભારતીય જનતા પાર્ટી અને એનડીએની આ જે ગઠબંધન છે, એમાં ચૂંટણીના પરિણામો જોતા તો તમને દેખાય જ છે કે ભારતીય જનતા પાર્ટીની સીટો કેટલી આગળ છે. પરંતુ એપાર્ટ ફ્રોમ ધેટ, દેશની અંદર સૌ પ્રથમ અત્યારે જો કોઈ ચહેરો ચાલે છે તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ચહેરો. કેમ કે એમની પર સંપૂર્ણ ભરોસો છે. ભરોસો કેમ કે એમણે કહેલી બધી જ વાતો કરી બતાવી છે, તો લોકોને વિકાસ આંખે દેખાય છે, અને વિકાસ કરવા માટે નીતિશ બાબુએ પણ પ્રયાસ કર્યો બિહારમાં. એટલે ડબલ એન્જિનની સરકાર. ચહેરો આ ચૂંટણીની અંદર સૌ પ્રથમ વાત કરીએ તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, અને સેકન્ડ નંબર વાત કરીએ તો નીતિશજીનો. તો આ બંને ચહેરા કામ કર્યા છે, સાથે સાથે બંનેના કામો કામ કર્યા છે. વિકાસ છેલ્લા 5 વર્ષમાં બિહારમાં અનેક ગણો થયો છે. હું આપને એમ કહીશ કે અત્યારે આપણે ઘણા લોકો ડિબેટ કરીએ છીએ કે આવું પરિણામ કેમ, તો આવું પરિણામ ભારતીય જનતા પાર્ટીના વર્ષો જૂની વિચારધારા અને એની પર સતત કામ કરવાનું આ પરિણામ છે. સંગઠન કેવી રીતે ચલાવવું, માઇક્રો પ્લાનિંગ કેવી રીતે કરવું, એ વિચાર સાથે કાર્યકર્તાને કેવી રીતે વરાવવો, જ્ઞાતિવાદથી ઉપર કેવી રીતે ઉઠાવવો, આ તમામ જે યોજનાઓ છે એ ભારતીય જનતા પાર્ટીને એની ગળથુથીમાં મળેલી છે. એનો પણ લાભ આજે બિહારને મળ્યો છે. બિહાર અનેકવિધ રીતે અલગ અલગ એની મેન્ટાલિટીમાં હતું. કઈ? સૌ પ્રથમ તો જ્ઞાતિવાદ, સૌ પ્રથમ તો પ્રાંતવાદ, સૌ પ્રથમ તો વ્યક્તિવાદ,
બિહારમાં અનેક અનેક એવા નેતા કે જેની પાછળ અલગ અલગ જૂથ હોય, આજે જૂથને કાપીને વિકાસવાદ તરફ લઈ જવામાં, ખેંચી જવામાં, હું આ શબ્દ વાપરીશ, ઘણા સમયથી કોંગ્રેસ અને બીજી પાર્ટીઓ વ્યક્તિવાદ ખેંચતા હતા, પરિવારવાદ ખેંચતા હતા, જ્ઞાતિવાદ ખેંચતા હતા, એમાંથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકાસવાદ ખેંચી લાયા છે. અને વિકાસવાદ જ આ દેશના લોકતંત્રની જરૂરિયાત છે. લોકતંત્ર જાગૃત થયું છે. ભારતનો વિકાસ બિહારના માધ્યમથી થાય એ ભરોસો બેઠો છે. અને એના માટે એટલે અચ્છા આ કામ કરવા માટે અનેકવિધ પ્રયત્ન થયા છે. ભારતીય જનતા પાર્ટીના અને એનડીએના ગઠબંધનનો ધર્મ નિભાયો છે. હમણાં જે વાત થઈ, દિનેશભાઈ કુશવાહ કહેતા હતા કે એલજેપીના ઉમેદવાર માટે એમણે કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ. તો આ રીતે એક રાજધર્મ, એક જે આપણો ગઠબંધન ધર્મ છે એને પણ નિભાયો છે, રાજનીતિ નિભાવી છે. અને એક બહુ જોરદાર વાત કરીશ, આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને નીતિશજીનું ગઠબંધન અથવા એમનો જે સહયોગ છે એ જૂનો છે. જયપ્રકાશ નારાયણજી એમના નેતૃત્વમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ અને નીતિશજીએ પણ, ફડણવીસજીએ પણ કામ કર્યા છે, પ્રશિક્ષિત થયા હતા. તો એ સમાજવાદી નેતા, એ રાષ્ટ્રવાદી નેતા, એનું આ અત્યારે પ્રગટીકરણ થયું છે. લોકો એમની પર ભરોસો મૂકી રહ્યા છે અને એના આધારે આ રાજનીતિ આગળ વધી રહી છે, એના આધારે દેશ આગળ વધ્યો છે. તો આ સ્થિતિની અંદર આ ચૂંટણીને મૂલ્યાંકન કરીએ તો ભારતનો વિકાસ, કારણ કે આપણે ઘણી વાર એવું સમજીએ કે આપણા બિહાર કે અન્ય સ્ટેટ જે છે એ મુશ્કેલીમાં છે, એના વિકાસની કઈ રીતે આપણે ધરોહર આગળ વધારીશું. તો આજે બિહારના વિકાસની વાત તો આપણે ડંકાની ચોટ પર કહી શકીએ છીએ કે જે રીતે શાસન આવ્યું છે, જે રીતે લોકતંત્ર જાગૃત થયું છે, તો એનો વિકાસ નિશ્ચિત કરી દીધો. તો આ રીતે એક એક સ્ટેટ જે પાછળ રહી ગયા એનો વિકાસ થશે અને ભારત એ વિકસિત દેશની યાદીમાં આવશે. અને એના માટે સઘન પ્રયત્ન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યા છે. વિશ્વ આખું ભરોસો કરે છે, દેશ આખું ભરોસો કરે છે. અને એટલા માટે બીજા જે પાર્ટીઓ છે એમની આ ટાઈપની કોઈ વિચારધારા નથી. તેઓ હંમેશા દેશને જાતિવાદના ગર્તામાં નાખે છે, તેઓ પ્રાંતવાદના ગર્તામાં નાખે છે, તેઓ જૂઠ બોલીને રાજનીતિને અભડાવે છે. અનેક એવા મુદ્દાઓ લાવે છે જે ક્યાંય ટકતા નથી. ચૂંટણી કમિશનર ઉપર, ચૂંટણી પંચ ઉપર આક્ષેપો કરવા. એક પણ મતદાર જ્યારે ફરિયાદ ના કરતો હોય તેમ છતાંય પોતે ફરિયાદી બને તો વાંધો નહીં, તો એફિડેવિટ નથી કરતા અને ચૂંટણી પંચને કઠેડામાં મૂકે છે. એમની હાર માટેની જે એજન્ડા એ અથવા પ્રોપરગેન્ડા કરે છે એના કરતા જનતાના વિકાસની વાત કે જનતાના દુઃખ દર્દની વાત કરે તોય પણ એમનો ટીઆરપી વધે, એમની સીટો વધે. એમની સીટો નથી વધતી કારણ કે તેઓ ભારતીય જનતા પાર્ટી અથવા એનડીએને ખોટી રીતે કઠેડામાં મૂકે છે. આ સ્થિતિમાં આ સમગ્રતયા જોઈએ તો આ ચૂંટણી, આ બિહારની ચૂંટણી એ લિટમસ છે અને ભારતના વિકાસના જીતની, લોકતંત્રની જીતની આ દિશા દર્શક છે. જી બિલકુલ. આ સાથે કોંગ્રેસમાંથી જયદીપસિંહ ચૌહાણ આપણી સાથે છે. જયદીપસિંહ, ખાસ વાત અહીં એ કરવી છે કે નીતિશ અને મોદીની જોડી તેજસ્વી અને રાહુલ પર ભારી પડી, શું કારણ હોઈ શકે? ભાજપના પ્રવક્તા અને જે ભાજપના પ્રવક્તા તરીકે જે પેલા આગળ બોલી રહ્યા હતા તેમને મેં સાંભળ્યા. પહેલી વાત, જો પરિવારવાદની વાત કરતા હતા તો પરિવારવાદ ખાલી તેજસ્વીજીને લાગે, ચિરાગ પાસવાન નથી લાગતો. બીજું વ્યક્તિવાદની વાત કરતા હતા તો વ્યક્તિવાદ ખાલી નરેન્દ્ર મોદી સિવાય આજે ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને નીચેના કેટલા મિનિસ્ટર બન્યા તેનું નામ કોઈને યાદ નથી. મીડિયામાં છે કે તમે રાજનીતિમાં છે તો ખબર નહીં. ત્રીજી વાત ને બે સાહેબ, એસઆઈએમ નો જે મુદ્દો હતો જે ઉઠાવી રહ્યા હતા, એ એસઆઈએમ નો મુદ્દો ને ચૂંટણી પક્ષનો જે મુદ્દો છે ને એમાં ચૂંટણી પક્ષ નથી બોલતું, ખાલી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બોલશે. જે અમે આરોપ લગાવ્યા હતા એની સામે તમે જાઓ ને કેસમાં, તમારો હિંમત તો કરો. તમે મહાદેવપુરાની કેસમાં કેટલા તમારા પ્રોબ્લેમ હતા. શેરડી જે મહારાષ્ટ્રમાં જે ધીસ ઇઝ અ પ્યોર કેસ ઓફ ધ મહારાષ્ટ્ર ઇલેક્શન્સ કે જ્યાં મહારાષ્ટ્રમાં તમે 3/4 મેજોરિટી થી અમે ઇન્ડિયા ગઠબંધન જીત્યું હતું 2024 ના ઇલેક્શનમાં. ત્યાં તમે 90% વિનંતી થયા. કેમ? 1.5 કરોડ તમે નવા મતદારો કર્યા. એસઆઈમાં શું કર્યું? 2020 ના ડેટા તમે જો, ખાલી 12,000 ઇલેક્શનના થી ઇન્ડિયા ગઠબંધન હાર્યું બી નહીં, હરાયું હતું. કેમ કે ત્યાં 38,000 વોટ
બેલેટ પેપરને કેન્સલ કરવામાં આવ્યા હતા. એના પછીનો મુદ્દો છે કે ઇલેક્શન કમિશનની વાત તમે કરો. તમે ઇલેક્શન કમિશનના પ્રવક્તા છો, ભાજપના પ્રવક્તા. વિકાસની વાત કરો છો તમે. 20 વર્ષથી અહીં એનડીએની સરકાર છે. 2005 થી લઈને અત્યાર સુધીમાં ક્રાઇમ રેશિયો સૌથી વધારે વધ્યો છે. આજે બી લોએસ્ટ ઇન્કમ ને લોએસ્ટ જીડીપી બિહારનો છે. બિહારમાં તમે દારૂબંધી નામ પર જે ગુજરાતમાં તમે જે તમારા જે ગૃહમંત્રી અત્યાર સુધીના જે હતા સ્ટિંગ ઓપરેશન અમિત શાહ સામે 2009માં થયું હતું સંદેશનું, જેમાં પકડાયા હતા 9 કરોડની એ લેતા. એના પછી અત્યારે શું કરે છે હર્ષ સંઘવી? ડ્રગ્સ અને નથી વેચાતું દારૂ. અહીંથી ગણેલા 3 કિલોમીટરની વચ્ચે તમને 3 બુટલેગર મળશે તમને. ને બુટલેગર લિસ્ટ તો ભાજપ પોતે કાઢે છે કે ભાજપના બુટલેગર છે કે અન્ય પક્ષના બુટલેગર છે. તો સર આ એસઆઈઆરમાં જે વસ્તુ થઈ 65 લાખ વોટ તમે જીવતા લોકો કે રાહુલજીએ પોતે ઇલેક્શન કમિશનના ડેટા અને પોતે લાવીને આપ્યા હતા કે આ લોકો જીવતા છે, આ લોકોને મૃત ઘોષિત કરીને એ લોકોના વોટ કેન્સલ કરવામાં આવ્યા છે. એના મુદ્દાને કેમ જવાબ નથી આપતા તમે? એના પછીની વાત થઈ તમારી કે ધીસ ઇઝ નોટ વિન ધ એનડીએ, ઇટ ઇઝ અ વિન ઓફ ધ ઇલેક્શન કમિશન. અને ચોથી વસ્તુ કે તમે એવું કહો કે રાહુલજીએ મહેનત નથી કરી, એ નથી કરી. સૌથી પહેલા અમે બિહારમાં મહેનત કરી હતી. અને આજે જો ભાજપના પ્રવક્તા છાતી ઠોકીને કહીને કે અમે નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવશું, સાંજ સુધીમાં તમે મને લખીને રાખો કે ભારતીય જનતા પાર્ટી જો સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની તો એ સૌથી પહેલા એલજીપી ચિરાગ પાસવાનની પાર્ટીને તોડશે અને ટ્રાય કરશે કે એ લોકો 100 ની ઉપર જશે. દેર આર સો મેની થિયરીઝ, દેર આર સો મેની સ્ટોરીઝ. આવા 3-4 દિવસ સુધી તમને અલગ અલગ વસ્તુઓ મળશે, જેમાં નીતિશ કુમાર એમની સાથે રહી છે કે બીજેપી નીતિશ કુમાર સાથે રહી છે, એ બધી જ વસ્તુ જોવા મળશે તમને. એ પછી પ્રાઇમ મિનિસ્ટર જે 240 થી 400 પારની વાત કરતા હતા અને આજે તો 240 પર છે. એમના જે બે બેસાખી પર ચાલે છે. કાલે જ નાયડુના છોકરાએ અનાઉન્સમેન્ટ કર્યું હતું કે નમો ઇઝ નોટ મોર નરેન્દ્ર મોદી, કે નમો ઇઝ નાઉ નાયડુ એન્ડ મોદી. તો ઇટ ઇઝ તો દેર આર સો મેની થિયરીઝ. એ પ્રોબ્લેમ છે. તમે ઇલેક્શન કમિશન પર તમે પ્રવક્તા બની જવાબ ના આપો. ઇલેક્શન કમિશન અલગ સંસ્થા છે. તમે ઇલેક્શન કમિશનને ચીફ કેમ શું કામ બદલ્યો? જે ભાજપના વ્યક્તિઓ હતા એમને જ કેમ ચીફ કમિશનર બનાવવા આવે છે? તમે વોટ ચોરીની વાત કરો છો. વોટ ચોરી તો મીડિયા બધાય આપણે સમક્ષ જોયું છે. ચંદીગઢમાં શું થયું હતું? ચંદીગઢમાં સુપ્રીમ કોર્ટે આ લોકોને છોતરા કરી નાખ્યા હતા કે ભાઈ એ માણસ પોતે જઈને ચેક કરતો હતો અને એ બીજેપી આઈટી સેલનો માણસ હતો. અને અત્યારે જે ચંદીગઢ ઇલેક્શન થયું એમાં પોતે એનો બૂથ પર રહેતો તે માણસ જેને તમે રિટર્નિંગ ઓફિસર બનાવ્યો હતો. સો સત્યમેવ જયતે, સત્ય ક્યાં છે એ બધાને ખ્યાલ છે. અને તમે એટલી બધા ફાંકા ફોજદારી કરતા હો સાહેબ, તો અત્યારે દેશમાં અત્યારે ગુજરાતની વાત કરી લો તમે. ગુજરાતમાં આટલું મોટું 1.5 લાખ કરોડનું ખેડૂતોનું નુકસાન થયું છે. 10,000 કરોડનું પડીકું પકડાઈ દીધું. મેં આજથી વેબસાઇટ ખોલીને બેઠો છું કેમ કે ઇલેક્શન સિવાય બી મારે બીજા કામ હોય છે. હજુ સુધી વેબસાઇટ ચાલુ નથી. ભાજપના પ્રવક્તાને પૂછો કે ખેડૂતની વેબસાઇટ ક્યારે ચાલુ થશે? અને સાહેબ આ સીધો સવાલ. એવું નથી. તમે આજે 3 મુદ્દા પૂછી લો. 3 મુદ્દા સમજો કે ખેડૂતનું જે આજે પોર્ટલ ચાલુ થવાનું હતું કેમ નથી ચાલુ થયું? જી બિલકુલ. સેકન્ડરી થિંગ કે તમે જે બિહારમાં વાત કરી તમે એસાઇડમાં, તે એસાઇડમાં જીવતા લોકોને કેમ તમે મૃત ઘોષિત વોટ કેન્સલ કર્યા છે? ને ત્રીજી વસ્તુ કે તમે નીતિશ કુમારને ચીફ મિનિસ્ટર હમણાં તમે ડિક્લેર કરશો? જી બિલકુલ. અશ્વિનભાઈ જવાબ આપશો. જો વાત આટલી છે, ભાજપના પ્રવક્તા નહીં આપી શકે. જી બિલકુલ. આપે ટ્રાય કરે છે, આપી શકે તો. જી મને લાગે છે કોંગ્રેસને અશ્વિનભાઈ તમે સાંભળો છો ને? કોંગ્રેસ તમને ખૂબ સાંભળી લીધા ભાઈ. હવે તમને ખૂબ સાંભળી લીધા. તમારે લાજવાની જરૂર છે ભાઈ. જયદીપજી આપણે એમને સાંભળી લે, જવાબ આપવાની ટ્રાય કરે છે. તમે લોકતંત્રમાં ફેંકાઈ ગયા, લાજતા નથી ને ગાજો છો. સવાલ આ છે, તમે કીધું ફાંકા ફોજદારી. ભાઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જવાબદાર છે, સાંભળી લઈએ આપણે. જવાબદાર છે અને બોલવાની અંદર ફાંકા ફોજદારીનો ઠેકો. અરે સાંભળો ને ભાઈ, લાજવાની જગ્યાએ ગાજો છો તમે. તમને શરમ આવી જોઈએ. રાજકારણમાંથી હટી રહ્યા છો. નથી તમને શરમ આવે કારણ કે તમારી એ પ્રકૃતિ નથી. વાત આટલી છે કે અનેક વિધ રીતે તમે વાંઝીઓ વિરોધ કરવાની કોશિશ કરો છો. અનેક રીતે તમારા તમામ પ્રકારના જવાબો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ અને નેતાઓએ આપ્યા છે. ચૂંટણી પંચ એની પર આક્ષેપો થાય, ચોક્કસથી ચૂંટણી પંચે જવાબ આપવાનો થાય. એકવાર જવાબ આપી દીધો તો એમ છતાંય તમે આક્ષેપો કરો છો કારણ કે તમારે વોટ લેવા છે. જુઠ્ઠું બોલીને તારે વોટ લેવા હોય તો પ્રજાનું પ્રશિક્ષણ કરવાની ભારતીય જનતા પાર્ટીની જવાબદારી છે. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી બોલે છે કારણ કે તમે ગુમરાહ કરીને, ફેક નેરેટિવ ઊભું કરીને ઉત્તર પ્રદેશની અંદર મત લઈ ગયા હતા અને એની તમને ચાટ પડી ગઈ છે. તમે ફેક નેરેટિવને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નહીં તોડે તો કોણ તોડશે?
એટલા માટે અમારે મેદાનમાં આવવું પડે છે મતદારોનું પ્રશિક્ષણ કરવા માટે. કારણ કે તમે એક મુદ્દા ઉપર દેશમાં વોર થઈ જાય, દેશ એટેક કરે તો એમાંય પાછો ફેક નેરેટિવ ઉભો કરો છો, પુલવામા પણ ઉભો કરો છો. એક આપણી સંસ્થાઓ પર તમે આંગળી ચીંધો છો કે લશ્કર પણ ખોટું છે, સેના પણ ખોટી, ન્યાયતંત્ર પણ ખોટું, ચૂંટણી પંચ પણ ખોટું. તો એકવાર એ સંસ્થા જવાબ આપે. વારંવાર તો ભારતીય જનતા પાર્ટીએ અને જે લોકતંત્રમાં છે એને નાગરિકોને પ્રશિક્ષિત કરવા પડે. કારણ કે નાગરિકો જો ભ્રમિત થાય તો પણ રાજનીતિ કલુષિત થાય છે. જી બિલકુલ. અશ્વિનભાઈ, એમનો એક સવાલ ખેડૂતો વાળો પણ હતો અને સાથે નીતિશ કુમારનો હતો, એનો પણ જવાબ કદાચ આપવા માંગતા હોય તો આપી દેજો. જો નીતિશ કુમારજી ખૂબ સારા આગેવાન છે, મેં કહ્યું એમ સમાજવાદી નેતા અને બિહારની જનતા સાથે ખૂબ આત્મીયતા ભાવથી આગળ આવેલા નેતા છે. મેં કહ્યું એમ જૂનું ગઠબંધન છે. એટલે એનડીએ નો રાજધર્મ તો છે જ, પરંતુ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને નીતિશજી આ દેશની અંદર જયપ્રકાશ નારાયણજીના નેતૃત્વમાં ખૂબ કામ કર્યા છે. એટલે વિકાસ તો થવાનો અને એમનો તાલમેલ રહેવાનો. ખેડૂતોની વાત કરીએ. ગુજરાતના ખેડૂતો માટે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે પણ કંઈ સહાય કરાવવાનો પ્રયાસ કર્યો છે એ 10 કરોડ 1000 કરોડ રૂપિયા હોય કે એનાથી વધીને 25,000 કરોડ રૂપિયા હોય એ પણ ઓછા છે. અમે ખેડૂતોની પડખે છીએ, ખેડૂતોની સાથે સતત તાલમેલ મિલાવી, કારણ કે તો જ ભારતીય જનતા પાર્ટી આ ખેડૂતોનું દુઃખ દર્દ સમજીને એનો ન્યાય કરી શકે, એને મદદ કરી શકે. જી બિલકુલ. અશ્વિનભાઈ, જયદીપસિંહ એવું પણ કહેતા હતા કે વેબસાઇટ હું ખોલીને બેઠું છું, હજુ શરૂ નથી થઈ. કદાચ આપ એ કારણ પણ દર્શાવવા માંગતા હોય કે ગુજરાતનો ખેડૂત અત્યારે આપને જોઈ રહ્યો છો તો એ આશા સાથે અત્યારે બેઠો છો કે હજુ વેબસાઇટ શરૂ નથી થઈ. ગુજરાતના ખેડૂતની જણસી અત્યારે લેવામાં આવી રહી છે. અત્યારે ટેકાના ભાવના માધ્યમથી જે જણસી પણ આવે છે સંપૂર્ણ જણસી લઈ લેવી અને સંપૂર્ણ એનો જે નાશ થયેલો હોય પાક તો એનો મુઆવજો આપવો આ સરકારે નક્કી કર્યું છે. પણ આ બધું ઓછું છે. ખેડૂત તાત છે. અમે ખેડૂતોની સાથે છીએ, સતત મોનિટરિંગ કરી રહ્યા છે. કુદરતના કેર આગળ કોઈનું ચાલતું નથી. અત્યારે વાવાઝોડું છે, હજુ પણ શું થાય, પરંતુ ભારતીય જનતા પાર્ટી સતત ખેડૂતોની પડખે છે. ખેડૂતોને ડરાવ. આપ કદાચ સવાલ સમજ્યા નથી. એમનો કદાચ આક્ષેપ એવો પણ હતો કે વેબસાઇટ હજુ શરૂ નથી થઈ. ગતરોજ 15 દિવસ માટે શરૂ થવાની જાહેરાત થઈ કે હવે આવતીકાલથી, આજે 12 વાગ્યાનો સમય હતો પરંતુ 1 વાગ્યા જેવું સમય થઈ ગયો છે, પરંતુ ખેડૂતો હજુ પણ રાહ જોવે છે. એ પાક નુકસાનીનો સર્વે કરવાની જે વેબસાઇટ છે કે તેમાં ખેડૂત અરજી કરી શકે, તે અરજી કરી શકતો નથી. ખેડૂતોને અરજી કરવા માટેનું વેબસાઇટના માધ્યમથી જે નિર્ણય થયો છે, કદાચ ટેકનિકલ કારણોસર વહેલું મોડું થાય, પરંતુ એમના સર્વે બાબતે બધી જ ટીમો, તલાટી સહિત બધી જ ટીમો એ એમના ખેતરોએ પહોંચી છે, તંત્ર પહોંચ્યું છે, મંત્રીઓ પહોંચ્યા છે. એટલે એમનો સર્વે સૌના ધ્યાનમાં છે. અમુક જગ્યાએ સર્વે પણ ના કરવાની જરૂર હોય એ રીતે સરકારે નિર્ણય કર્યા છે. ખેડૂતે કહી દીધું કે મારું સંપૂર્ણ ખલાસ થઈ ગયું, એટલે એક લીટીની અંદર એને સંપૂર્ણ મુઆવજો આપવાનો ઘોષણા કરી છે. જી બિલકુલ. તો આ સર્વે કરતા પણ મોટી વાતો રાજ્ય સરકારે કરી હોય ત્યારે ખેડૂતોને પણ ગુમરાહ કરવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર ખેડૂતોની સરકાર છે. જી બિલકુલ. અશ્વિનભાઈ, ફરીથી આપની પાસે આવીશ. જયદીપસિંહ, આપના સવાલનો જવાબ આપને મળી ગયો ખરા? મેં તમને કહ્યું સાહેબ, ભાજપનો પ્રવક્તા ગોલ ગોલ જ વાત કરશે. પહેલી વસ્તુ કે ટેકનિકલ કારણથી થઈ, બરાબર. ત્યારે મારે પોતાને કોઈ વસ્તુ કરી હોય, મેં કમિટમેન્ટ આપ્યું તમને કે મેં સાહેબ મેં 12 વાગે આવીશ, તો મેં 11:15 તૈયાર રહું. એટલે ટેકનિકલ કારણ તો વિધ્યું છે કે જો એમનું પોતાનું નેટવર્ક નથી આવતું સાહેબ, એટલું તો ગતિશીલ ગુજરાત છે એમનું. બીજી વસ્તુ કે તલાટીની વાત કરતા બહુ સરસ વાત કરી. અત્યારે તમે જોશો ને તો 70% ગામમાં ગ્રામ પંચાયતના સરપંચ નહીં મળે. ઇલેક્શન થયા નથી, 2 વર્ષથી એ છે. તો શું કર્યું એ લોકો? તલાટીનો ઓફિસ લીધું. તલાટી શું છે, 11 થી 12 ગામમાં એક તલાટી હોય. ત્યાં જોબ બી નથી લાવતા. 12 ગામમાં એક તલાટી હોય. તમે આમાં તલાટીમાં અહીંથી નજીક જશો ને અમે
તો બી તલાટી નહીં મળે. તલાટી ક્યારે લેવા આવે? જ્યારે મનરેગાના પૈસાની ચોરી કરો ને ત્યારે જ તલાટી આવશે. એટલે તલાટીએ શું સર્વે કર્યા શું નહીં કર્યા, ચલો અમારા બિહાર ઇલેક્શનની વાત છે એટલે આપણે એ વાતમાં નથી પડતા, પણ મોટા મોટી વસ્તુ એટલી છે કે સાહેબ અકાઉન્ટેબિલિટી વસ્તુ તો હોય ને. કે કાલે દિલ્હીમાં જે બ્લોક બ્લાસ્ટ થયો તો અમારે ત્યાં અમારી વખતે બી થયો તો 2008માં મુંબઈમાં થયા તો અમારા ગૃહમંત્રી રાજીનામું આપ્યું હતું, મુખ્યમંત્રી રાજીનામું આપ્યું હતું. નોટ અ સિંગલ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ ગવર્મેન્ટ ઓફ ધ ઇન્ડિયા કે આતંકવાદી હુમલો છે એમને 48 કલાક લાગ્યા કે 48 કલાકમાં આતંકવાદી હુમલો જાહેર કરતા. એના પછી આજે બી પાકિસ્તાને કર્યું છે. આપણે બધા અલગ છે પણ પાકિસ્તાન સામે તો બધા ભેગા જ છે. કે ભલે નરેન્દ્ર મોદી પછી એનો પોઈન્ટ ઉઠાવતો હતો તો આજ સુધી એવું જાહેર કરી શકે કે નરેન્દ્ર પાકિસ્તાનનું કઈ અંદર છે કેમ? કે પોતે પહેલા બોલી આવ્યા છે. ત્રીજી વસ્તુ ઇલેક્શન કમિશનની વાત કરીએ. ઇલેક્શન કમિશન પણ નોટ અ સિંગલ પોઈન્ટ એસઆઈની વાત કરતા હતા સાહેબ કે જેમાં જીવતા લોકોના વોટ કેન્સલ કરવામાં આવ્યા છે. એનો જવાબ એમની પાસે નતો કે ભાઈ 2020માં 12,000 વોટનો ફરક હતો અમારે મહાગઠબંધનમાં, તેમાંથી 65,000 લાખ વોટ સૌથી વધારે જે ઇન્ડિયા ગઠબંધનના વોટ બેંક હતા એમને કેન્સલ કરવામાં આવ્યા છે. એટલે અલગ અલગ આક્ષેપ. રાહુલ ગાંધી તમે એવું કહ્યું છો કે ભાઈ અમે કોર્ટમાં નથી જતા, કોર્ટમાં અમે ગયા ત્યારે શું કીધું કે તમે ઇલેક્શન કમિશન પાસે જે ચોરી કરી છે એની પાસે જાઓ તમે કે તમે ચોરી કરી છે કે નથી. રાહુલ ગાંધીના આક્ષેપ જો તમને ખોટા લાગતા હોય તો તમે જાઓ ને કોર્ટમાં. એ તો પાર્લામેન્ટમાં બી નથી બોલ્યા, પ્રેસ કોન્ફરન્સ કહીને બોલે. પ્રેસ કોન્ફરન્સ સાહેબની થવાની ઓકાત જ નહીં મળે કે પ્રેસ કોન્ફરન્સ કરી નાખે 11 વર્ષમાં. પણ જો તમને એવું લાગે કે આ વ્યક્તિ ખોટો છે તો જાઓ તમે સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરો તમે ભાઈ માનહાનિનો વાદ કરો કે તમે જે બી કરો. બ્રાઝિલના મોડેલ પર ઇલેક્શન કમિશન એટલું ફાલતુ કમિશન છે કે બ્રાઝિલની મોડેલના 132 વોટ હરિયાણામાં જઈને નાખીને આવ્યા. નહીં, મને લાગે છે કોંગ્રેસના પ્રવક્તા હવે એવો આરોપ કરશે કોંગ્રેસના પ્રવક્તા એમની વાણીનો જે ઉપયોગ કરી રહ્યા છે બિહાર આ ઇલેક્શન દેશની અંદર સ્વાયત્ત સંસ્થાઓ પર ફાલતુ ના બોલી શકાય. મશીન લેંગ્વેજમાં આપે તો અમે સમજી ફાલતુ શકીએ. ના બોલી એટલે હાથ શકાય. ગોભીમાં આપશે. આવા હાથ શબ્દો ગોભી વાપરીને તમે તમે અશ્વિનભાઈ, એમને વાત પૂરી કરવા દો, હું ફરીથી આપની પાસે માણસ આવું છું. તમારી વોટર લિસ્ટ ચેક કરશે કે તમે કેટલા એ કર્યા છે, કૌભાંડ કરો છો તમે. જી બિલકુલ. જયદીપજી, હવે આપણે એમને આ નિર્મલા મુદ્દો સીતારમણ- છોડીએ છીએ. last point, last આપણે point. બિહારની જો- ચૂંટણી પર જો ફરક એ કરીએ. વ્યક્તિમાં એટલી બધી હિંમત હોય ને તમે નિર્મલા સીતારમણના હસબન્ડ એવું કીધું છે જી બિલકુલ. કે આ દિવસ જયદીપજી, પહેલા કે જયદીપજી, હવે આ મુદ્દો આપણે અહીં છોડી દઈએ કારણ કે મુદ્દો ભટકી રહ્યો છે. બિહારનું પરિણામ આવે છે. 79 સીટ પર વોટ ચોરી કરીને એ લોકો મેજોરિટીમાં આવ્યા છે. જી આ બિલકુલ. નિર્મલા સીતારમણનો હસબન્ડનું પોતાનું સ્ટેટમેન્ટ છે. જી બિલકુલ. તમે છોડો એની વાત કે સુબ્રમણ્ય સ્વામી શું કહે છે ને શું કહે જી બિલકુલ. 79 સીટ પર તમે વોટ ચોરી કરીને તમે 240 સીટ પર આવ્યા છે. જી બિલકુલ. જયદીપજી, તમે માનશો? જયદીપજી, હું આપને રોકવા માંગીશ. આપણે મુદ્દો ભટકી રહ્યા છો ત્યારે હવે એ હરિયાણા છોડી દઈએ. અશ્વિનભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ કોઈ આક્ષેપ પ્રતિ આક્ષેપ નહીં. બિહારની જે ચૂંટણીમાં પરિણામ આવ્યું, એનડીએની આશા શું હતી અને પરિણામ શું છે, કઈ રીતે જોઈ રહ્યા છો? જો એનડીએની આશા બહુ ક્લિયર કટ છે. ભારતના એજન્ડા પ્રમાણે 28માં અને 45 સુધી આ ભારત દેશને વિકસિત દેશની યાદીમાં મૂકવો. વિકાસ ચોતરફા થાય, વિકાસ સૌને અનુભવાય, સર્વ વિકાસલક્ષી યોજનાઓ બને. આ એમનો એજન્ડા છે. ભારતીય જનતા પાર્ટી અને એનડીએનો એજન્ડા છે અને એને કાર્યાન્વિત કરવા માટે ગુડ ગવર્નન્સ આજે ગુજરાતમાં આપણે જોઈએ છે અને બિહારમાં પણ જોઈ શકશો. બિહારની અંદર ગુડ ગવર્નન્સના કારણે પણ આ મતો આવ્યા છે. હજુ વધારે સારું ગુડ ગવર્નન્સ એ બિહારમાં આપણે જોઈશું. બિહારમાં અનેકવિધ રીતે વિકાસના સ્ત્રોત છે. માં ગંગા એ બિહારના લગભગ 75% વિસ્તારમાંથી પસાર થાય છે. માં ગંગાનું પાણી એ ખેતી માટે એટલું ઉપયોગી છે અને ત્યાં બિહારમાં અનેકવિધ રીતે અલગ અલગ પ્રકારની ખેતી થઈ રહી છે. ત્યાં સસ્તા લેબર પણ છે, ત્યાં ખનિજ પણ ખૂબ મોટા પાયે છે. તો આ ત્રણેય બાબતનો સંગમ એ એક સારા તંત્ર દ્વારા, ગુડ ગવર્નન્સ દ્વારા જો આપણે આગળ વધારીએ તો એક બિહાર પણ ગુજરાતની જેમ ગ્રોથ એન્જિન બની શકે છે. અને ગ્રોથ એન્જિન ભારતનું બની શકે છે વિકાસનું. ત્યારે ચોક્કસથી અમે સૌ આશાવાદી છીએ. એક મહેણું લેણું કે બિહાર પછાત
તો એ કોઈને નથી પોસાય. આપણું એક અંગ કોઈ પછાત હોય, એક અંગ નબળું હોય તો આપણને ન પોસાય. એ જ રીતે બિહાર એ પછાત ના પોસાય. માઇગ્રેશન અટકાવવું છે, એમને ત્યાં ને ત્યાં રોજગારી મળે. બિહારની અંદર વર્ષોથી માઇગ્રેશન થાય છે, લાંબા સમયથી બિહારના લોકો બહાર આવીને કામગીરી કરે છે. આની પ્રકૃતિ પણ છે, એમ હું કહીશ. કેમ પ્રકૃતિ છે એ તો સમયનો ઇતિહાસનો વિષય છે. 200 વર્ષથી આ રીતે બિહારની અંદર બિહારના લોકો અન્ય જગ્યાએ જાય છે અને વસી પણ જાય છે. પરંતુ હવે આ સરકાર બિહારના લોકોને એના ઘર આગળ રોજગારી અપાવી, ખેત ખલિયાન એના ઓકે કરી, પાણીની સુવિધાઓ કરાવી, ખનિજ તત્વો જે છે એનો યોગ્ય સુચારુ એનું ખનન વહન અને પરિવહન કરાવી અને બિહારને આગળ લાવવા માંગે છે. એટલે બિહાર પણ એક સારું સ્ટેટ તરીકે બહાર આવે અને બિહાર એ ભારતના વિકાસમાં અહમ ભૂમિકા ભજવે. એ આ અત્યારના આ ચૂંટણી પરિણામ પછી પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની કેન્દ્રની સરકાર અને એનડીએ અપેક્ષા રાખે છે. જી બિલકુલ અશ્વિનભાઈ, જયદીપસિંહ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ માહિતી આપી. હાલ બિહારમાં હવે એનડીએની સરકાર ફરીથી બનવાની તૈયારીઓ ચાલી રહી છે. આ મુદ્દા પર પડે પડની અપડેટ આપતા રહીશું, પરંતુ હાલ મને રજા આપશો. નમસ્કાર.